જય જોહાર, જય ભીમ, જય ભીલ પરદેશ. હું છું તમારો મિત્ર નવલ ભુરિયા. આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પરદેશ. ટાઈમ્સ ઓફ ભીલ પરદેશમાં તમારો સ્વાગત છે. દાહોદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા દાહોદમાં પત્રકારની સાથે મીટિંગ યોજવામાં આવી. એસટી સેલ ગુજરાત પ્રમુખ રાજેન્દ્રભાઈ પારગી પત્રકારોને સાથે મીટિંગ કરવામાં આવી અને એ મીટિંગમાં શું બોલ્યા आओ ये જોઈએ. हमारे संगठन सर्जन कार्यक्रम अंतर्गत 2025 वर्ष में संगठन वर्ष मनावવાનું નક્કી કરવામાં આવ્યું છે અને જેમ જિલ્લા પ્રમુખોની વરણી થઈ તમામ કાર્યક્રમના સેન્સ લઈ એ રીતે તાલુકા પ્રમુખોની પણ વરણી સ્થાનિક કાર્યકરો સેક્ટર મંડળના પ્રમુખશ્રીઓ માજી ધારાસભ્ય માજી સાંસદો અને કાર્યકરોનો સેન્સ લઈને તાલુકા અને શહેર પ્રમુખોની નવી વરણી કરવામાં આવશે. સેક્ટર પ્રમુખોની અને મંડળ પ્રમુખોની વરણી કરવામાં આવશે. એના માટે અમારે તારીખ 2 થી માંડી અને 10 તારીખ સુધી ઓલ ગુજરાતની અંદર આ પ્રમુખોના સેન્સ લેવામાં આવશે અને 15 તારીખ સુધીમાં નવા પ્રમુખોની વરણી થશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી અમારા પ્રભારી તરીકે રાજુભાઈ પારગી જે ગુજરાતના એસટી સેલના પ્રેસિડેન્ટ છે એમને મૂકવામાં આવ્યા છે. એમનું પણ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને એમની સાથે ગુલાબસિંહ ચૌહાણ સાહેબ જે મહીસાગરના ધારાસભ્ય છે એમને પણ પ્રભારી તરીકે નિમવામાં આવ્યા છે. એટલે આ સંગઠન સર્જન અભિયાન કાર્યક્રમની તમામ આ બે પ્રભારીની દેખરેખ વચ્ચે થવાનું છે અને સાથે જિલ્લા પ્રમુખ પણ રહેશે અને તમામનો સેન્સ લેવામાં આવશે અને સેન્સ લઈને આગળની પ્રક્રિયા ધરવામાં આવશે. એટલે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની અંદર આજે પત્રકાર પરિષદ સાથે હું ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. અમારી જોડે અમારા માજી ધારાસભ્ય વજુભાઈ પણદાર સાહેબ છે, શહેર પ્રમુખ આસિફભાઈ સૈયદ સાહેબ છે, અમારા દાહોદ જિલ્લાના પ્રવક્તા રાજુભાઈ છે, મુકેશભાઈ એસટી સેલના પ્રમુખ છે, અમારા મહામંત્રી રાજુભાઈ છે. તમામ અમે સાથે મળીને કાર્યક્રમને આગળ ધપાવવાના છે અને સાથે અમારા તમામ માજી ધારાસભ્ય સાંસદ સભ્યશ્રીઓને સાથે ચાલી આખો જિલ્લો એકમેક થઈને અમે નવા વ્યવસ્થિત વ્યૂ લઈને નવા સંગઠનની રચના કરશું અને આવનાર 6 મહિનાની અંદર જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે અને એ ચૂંટણીની અંદર નવું સંગઠન ઊભું થાય અને 6 મહિનાનો વ્યવસ્થિત પ્લાન બને અને 6 મહિનાના કાર્યક્રમો થાય અને દર મહિને અમારી વ્યૂ પણ લેવામાં આવશે ગુજરાત પ્રદેશ તરફથી. એટલે આવનાર તાલુકા અને જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે અને 100% અમે બનાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરશું અને કોંગ્રેસ એક નવી રણનીતિ સાથે નવા વિશ્વાસ સાથે કોંગ્રેસ જે આવવાની છે એની કોઈ કલ્પના નહીં કરીએ એટલું સારું કોંગ્રેસ કરવાની. ફરી આપનું સૌનું સ્વાગત કરું છું. રાજુભાઈ પારગી સાહેબનું પણ સ્વાગત કરું છું, વજુભાઈ પંડા સાહેબનું સ્વાગત કરું છું, તમામ અમારા ફંટલ સેલના વડાશ્રીઓનું અને પત્રકારશ્રીઓનું હાર્દિક સ્વાગત કરું છું અને હું રાજુભાઈને વિનંતી કરીશ કે પત્રકાર પરિષદને આગળનું સંબોધન કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૂચન અભિયાન હેઠળ દાહોદ જિલ્લાના નિરીક્ષક તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદિજાતિ ડિપાર્ટમેન્ટના ચેરમેન હું રાજેન્દ્ર પારગી દાહોદ જિલ્લાના નિરીક્ષક તરીકે નિમણૂક થઈ છે. મારી સાથે લુણાવાડાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણની પણ નિમણૂક થઈ છે. આ સંગઠન સૂચન અભિયાન હેઠળ અમે દરેક તાલુકા, શહેર અને વોર્ડનો પ્રવાસ કરવાના છીએ અને ત્યાં આગેવાન કાર્યકર્તાઓ અને હોદ્દેદારોનો સેન્સ લઈ અને તાલુકા કક્ષાએ જે મજબૂત તાલુકા કોંગ્રેસનો પ્રમુખ બની શકે અને કોંગ્રેસનું સંગઠન મજબૂત બની શકે એના માટેની એક પેનલ અમે તૈયાર કરવાના છીએ અને આ સંગઠનની રચના થયા બાદ ગુજરાતની અંદર જે જનતાના પ્રશ્નો છે એને વાચા આપવા માટે અમે રોડ રસ્તા ઉપર આંદોલન પણ આગામી સમયમાં કરવાના છીએ અને સાથે સાથે અમારા અંબાજીથી ઉમરગામ આદિવાસી પૂર્વ પટ્ટીની અંદર જે આદિવાસી સમાજના વણઉકેલા પ્રશ્નો છે જેવા કે જળ જંગલ જમીનની વાત હોય, ખોટા આદિવાસી પ્રમાણપત્રોની વાત હોય, ફિક્સ પગારના આઉટસોર્સિંગના કર્મચારીઓને કાયમી નથી કરવામાં એની વાત હોય, શિક્ષા રોજગારની વાત હોય,
આવા મુદ્દાઓ લઈને અમે આવનારા સમયમાં આદિવાસી હક અને અધિકાર સુરક્ષા યાત્રા કાઢવાના છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશા આદિવાસી જિલ્લાઓની અંદર જે મનરેગાના પ્રશ્નો હોય, કોઈ જીઆઈડીસી ના પ્રશ્નો હોય, અવારનવાર ભ્રષ્ટાચાર થતો આવે છે. બચુભાઈ ખાબડ જેવા આગેવાનોને પણ ભારતીય જનતા પાર્ટી એમને જેલને હવાલે કરી અને સરકારના મંત્રી પદેથી રાજીનામું પણ લેતી નથી. લોકશાહીનું હનન થઈ રહ્યું છે. આવનારા સમયમાં કોંગ્રેસ રોડ રસ્તા ઉપર ઉતરી જલદ કાર્યક્રમો આપવાની છે અને આવનારા 2027 ની અંદર લોકસભામાં અમારા રાહુલ ગાંધીજી નેતાએ વાત કરી છે કે ગુજરાતમાં અમે કોંગ્રેસનો ત્રિરંગો લહેરાઈશું. એના માટે જે રાહુલજી વાત કરે છે કે કોંગ્રેસ કા કાર્યકર્તા એ હમારા બબ્બર શેર હૈ, એ કાર્યકર્તાઓથી લઈને આગેવાનો સૌ સંગઠિત થઈ આવનારી 27 વિધાનસભામાં કોંગ્રેસનો ત્રિરંગો લહેરાશે. એના માટે સૌ અમે સાથે મળી અને કોંગ્રેસની સરકાર બનાવવાનો પ્રયત્ન કરીશું. કોંગ્રેસ સંગઠનમાં યુવા પેઢીની કમી છે, એના માટે શું કહેશો? અત્યારે હાલ જ યુવક કોંગ્રેસની શબ્દ નોંધણી ઝુંબેશ પૂરી થઈ. આ દેશના અને ગુજરાતના યુવાનો પણ શિક્ષા અને રોજગાર માટે ભારતીય જનતા પાર્ટી પાસે અવારનવાર માગણી કરે છે. એટલે હવે યુવાનો પણ ધીમે ધીમે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે અને આવનારા સમયમાં જ્યારે આંદોલન થશે ત્યારે આ યુવાનો થકીત થવાનું છે. આ દેશનું જો ભવિષ્ય યુવાનો જ બદલી શકશે. એટલે માટે યુવક કોંગ્રેસમાં હમણાં પણ જે સભ્ય નોંધણી કરવામાં આવી એમાં ખૂબ સારી સફળતા મળી છે. કોંગ્રેસ હંમેશા સક્રિય હોય છે, સતત પ્રયત્નશીલ નથી રહેતી. સતત પ્રયત્નશીલ પણ હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ આગેવાન કોઈ પણ પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે જ્યારે આંદોલન કરતો હોય ત્યારે ઈડી ઇન્કમ ટેક્સ પોલીસ દ્વારા એનો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એના લીધે કે કાર્યકર પણ ડરી જાય છે. આપ જાણો છો કે એક પત્રકાર પણ જો સારી ભૂમિકા ભજવી અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરતો હોય તો કે પત્રકારને પણ દબાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી હોય છે. આપ જુઓ છો કે ઘણા ખરા રાજકીય પક્ષના આગેવાનો ને અવાજ દબાવી અને એમને જેલને હવાલે કરવામાં આવે છે. પણ આ વખતે કોંગ્રેસ પક્ષ આક્રમકતાથી ફાઇટ ટુ ફિનિશની લડાઈ લડી અને અમે જનતાના પ્રશ્નોને વાચા આપવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ઈડીથી જો ડરતા હો તો રાજકારણમાં પ્રવેશવાની જરૂર જ શું? રાજકારણમાં પ્રવેશવાની આપણે વાત કરીશી જરૂર. એમ હંમેશા કોઈ પણ રાજકીય નેતા હોય એ પોતાના સમાજ માટે કે પ્રાણ પ્રશ્ન માટે વાચા આપતો હોય છે, પણ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે દબાવવામાં આવતો હોય છે. અને સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે ઈડીએ પોતાની મર્યાદાનો દુરુપયોગ ન કરવો જોઈએ. બરાબર છે, કેમ કે સત્તા પક્ષના લોકો ભ્રષ્ટાચાર કરે તો એમને કોઈ સજા કરવામાં નથી આવતી, એમને કોઈ જેલના હવાલે કરવામાં નથી આવતા, એમને કોઈ રાજીનામા લઈ લેવા નથી આવતા. અને વિપક્ષનો કોઈ માણસ જો જનતા માટે એના અવાજ પબ્લિક માટે વાત કરતો હોય ત્યારે એને કોઈ પણ રીતે દબાવવામાં આવે છે. એ લોકશાહીનું હનન કહેવાય. માટે આવનારા સમયમાં આ વખતે અમે ઈડી ઇન્કમ ટેક્સ પોલીસથી ડર્યા વિના જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે આ વખતે અમે સડકથી સંસદ સુધી લડવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જગદીશ મેવાણી હોય, આનંદ પટેલ હોય, અમારા તુષાર ચૌધરી સાહેબ હોય, અમારા નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી, આ વખતે બધા જ લોકો, હું રાહુલ ગાંધી, હું જ કોંગ્રેસનો પંજો, હું જ ઉમેદવાર, એ રીતે આ વખતે દરેક કાર્યકર્તાઓએ મક્કમતાથી નિર્ણય કર્યો છે કે આપણે સડકથી સંસદ સુધી લડી અને જનતાના અવાજના પ્રાણ પ્રશ્નોને વાચા આપીએ. જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય પર દાહોદ જિલ્લા સંગઠનનું નવનિર્માણની પ્રક્રિયા શરૂ થઈ છે. તે સંદર્ભે ગુજરાત આદિજાતિ સેલના પ્રેસિડેન્ટ માન્યવર શ્રી રાજુભાઈ પારગી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આ પત્રકાર પરિષદમાં અમારા આમંત્રણને માન આપીને દાહોદ શહેર અને જિલ્લાના જે પત્રકાર મિત્રો ઉપસ્થિત છે તે સૌનો હું જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌ આવ્યા અને કોંગ્રેસ સંગઠન અને કોંગ્રેસ હવે દેશ અને ગુજરાતને બચાવવા જે કાર્યક્રમો જલદ કાર્યક્રમો આપવા જઈ રહી છે તેમાં આપ સૌ પત્રકાર મિત્રો અમને સાથ સહકાર આપશો એવી અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. જે પ્રમાણે તમે આ વિડીયોમાં જોયું, કોંગ્રેસ પાર્ટીના એસટી સેલ અધ્યક્ષ રાજેન્દ્રભાઈ પારગી
શું બોલ્યા એના વિશે તમારે શું કહેવું છે, તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો. અને આ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલ એ ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને દરેક લોકો સુધી પુગાડજો. ગામડા ગામડા, ડુંગરા ડુંગરા દરેક લોકો સુધી પુગાડજો અને આ ચેનલને તમે સપોર્ટ કરજો. ફરી આપણે મળીશું બીજા સમાચારની સાથે. જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ.